हेलो एवरीवन, गुड मॉर्निंग, वेलकम બેક ટુ માય ન્યૂ વિડીયો એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ આ વિડીયો શેના રિલેટેડ છે તો તમને ઓલરેડી થંબનેલ જોઈને ખ્યાલ આવી ગયો હશે કે તમારા જ લોકોની બહુ બધા લોકોની કમેન્ટ્સ આવી રહી હતી કે તમે ટાઈમ ટેબલ શેડ્યુલ બનાવ્યું હોય અને ટાઈમ ટેબલ બનાવીને એ રીતે રીડિંગ કરતા હોય તો અમારી જોડે શેર કરો કે ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું. સો ટાઈમ ટેબલની અંદર મંથલી ટાઈમ ટેબલ હોઈ શકે, ડેઇલી હોય છે એન્ડ ડેઇલીના ટાર્ગેટ વાઇઝ બી ટાઈમ ટેબલ આપણે બનાવી શકીએ છીએ. બટ ચલો આજનું પહેલાં તો મેં મારું જે ટાઈમ ટેબલ છે એ તમને બતાવી દઉં કે મેં પહેલાં તો કોઈ ટાઈમ ટેબલ બનાવીને રીડિંગ નથી કરતી, મતલબ કલાકનું નહીં. હા, ટાઈમ ટેબલ ફિક્સ છે મારું કે આ મંથની અંદર મારે આટલા સબ્જેક્ટ કરવાના છે, આટલા લેક્ચર અટેમ્પ્ટ કરવાના છે. સો આ બધું મેં ઓલરેડી ટાઈમ ટેબલ બનાવ્યું છે. બટ એવું ટાઈમ ટેબલ નથી કે આ જ્યારે મેં મોર્નિંગમાં જ રીડિંગ કરવા બેસું છું, 2 કલાક આ વિષય કરીશ, 2 કલાક આ વિષય કરીશ, 10 મિનિટનો બ્રેક લઈશ, 10 મિનિટ પાણી પીવા જઈશ, 10 મિનિટ માઇન્ડ ફ્રેશ કરીશ. એ ટાઈપનું મારું ટાઈમ ટેબલ નથી. સો સૌથી પહેલાં મેં તમને આજનું ટાઈમ ટેબલ બતાવી દઉં, પછી આગળની ચર્ચા કરીએ. સો આજનું મારું ટાઈમ ટેબલ છે એ કંઈક આ રીતે છે. આઈ હોપ કે તમને દેખાઈ રહ્યું હશે. 1 મિનિટ. તો આજનું મારું જે ટાઈમ ટેબલ છે આ રીતે હતું કે 2 લેક્ચર છે વિજ્ઞાનના, 2 લેક્ચર વારસાના અને 2 લેક્ચર બંધારણના. એ બધા લેક્ચર છે, 2 લેક્ચર અટેમ્પ્ટ થઈ જાય. ત્યાર પછી જે લેક્ચર જોયા છે એમની જ બુકમાંથી રીડિંગ કરવાનું એન્ડ એમના MCQ PYQ લાસ્ટના કરવાના. એન્ડ નીચે તમે જોઈ શકો છો એ બધું વચાઈ ગયું પછી એમના PYQ ગણિતના 2 લેક્ચર એન્ડ લાસ્ટમાં કરંટ. તો આ છે એ મારા આજનું ટાઈમ ટેબલ, મતલબ ટાર્ગેટ ટેબલ કહી શકાય, ટાઈમ ટેબલ તો નહીં. કે આજનો ટાર્ગેટ છે જે આટલો છે અને ફિનિશ કરવાનો છે. જ્યારે મેં આ વિડીયો શૂટ કરી રહી છું ત્યારે ઓલરેડી છે 2 લેક્ચર ફિનિશ થઈ ગયા છે 2 કલાકના. એન્ડ મોર્નિંગમાં 9:30 સમથિંગ મેં સ્ટાર્ટ કર્યું હતું એન્ડ 12 વાગ્યા સુધીમાં 2 લેક્ચર 2 કલાકના કમ્પ્લીટ થઈ ગયા છે. બટ એ સ્પીડ પર રાખ્યા હોય એટલા માટે, અને જ્યારે સર વચ્ચે કંઈક નોર્મલી વાત કરતા હોય એ બધું કટ કરતું જવાનું છે. એ બધું કામનું નથી તો સાંભળવાનું નથી, કેમ કે ઓનલાઈન લેક્ચર જોઈ રહ્યા છીએ તો જે નથી કામનું એમને ડાયરેક્ટ આપણે કટ કરી સ્કીપ કરીને આગળ વધી શકીએ છીએ. સો મે બી કંઈક આ રીતે કરું છું જેથી કરીને વધારે સમય બરબાદ ન થાય. સો મંથલી ટાર્ગેટ કઈ રીતે બનાવવું એન્ડ મંથલી ટાઈમ ટેબલ કઈ રીતે બનાવવું, તો મારો આ મંથનું જે ટાઈમ ટેબલ શેડ્યુલ મેં રેડી કર્યું છે એ એવું નહીં કે આ મંથ, આ દિવસ, આ તારીખે આટલું કરવાનું, એક વીકની અંદર આટલું કરવાનું, એવો ટાઈમ ટેબલ શેડ્યુલ મેં નથી બનાવ્યું. બટ હા, આ મંથનું મેં એટલું ડિસાઇડ કરી નાખ્યું છે કે 3 સબ્જેક્ટ છે કમ્પ્લીટલી મારે કમ્પ્લીટ કરવાના છે. આ મંથની અંદર 3 સબ્જેક્ટ ફાઇનલી થઈ જવા જોઈએ. એન્ડ જોડે મેથ્સ, જ્યારે બી ટાઈમ મળે છે, બોરિંગ થાય છે ત્યારે મેથ્સ તો કરવાનું જ છે. એન્ડ જોડે કરંટ્સ તો એ બી કરવાનું છે. એન્ડ કરંટ્સ અફેર બધા લોકો કહી રહ્યા છે કેટલા મંથનું કરું, તો છેલ્લા 4 મંથનું કરંટ અફેર્સ તમે કરી શકો છો. એન્ડ ક્યાંથી કરું, તો ટેલિગ્રામની અંદર એક આઈસ એકેડમીની એક ટેલિગ્રામ ચેનલ છે કરંટ માટે સ્પેશિયલ, તો એમાં વીકલી કરંટ મુકાય છે. તો એમાંથી તમે પ્રિન્ટ નીકાળી શકો છો. મેં બી કંઈક જ રીતે કરું છું, તમને સહેજ બતાવી જ દઉં કે આ એમની આઈસમાંથી મેં પ્રિન્ટ નીકાળી લીધી છે. છેલ્લા 4 મંથનું કરવાનું છે તો ડિસેમ્બરથી સ્ટાર્ટ કરું તો બી ચાલે. સો આ રીતે તમારે એમાંથી છે તમારી નજીકની કોઈ બી જગ્યાએ છે સ્ટેશનરી વગેરે કે ત્યાં પ્રિન્ટ નીકાળતા હોય તો ત્યાં જઈને આઈસની મેગેઝિન જે આવે છે વીકલી બહાર પાડે છે એમાંથી તમારે પ્રિન્ટ નીકાળી લેવાની છે. તો મેં મંથલી પ્રોપરલી એક વીકનું આ રીતે કરાવી લીધી છે. અને વધારે પૈસા બરબાદ ન થાય એટલે એક જ પેજની અંદર 2 પેજ આવી જાય એ રીતે તમારે પ્રિન્ટ કરાવવાની છે. નહીં તો તમને એમ લાગશે કે કેટલાક પૈસામાં બરબાદ કરીશું બુક્સ ખરીદવામાં, પ્રિન્ટ કઢાવવામાં. સો આ રીતે કરંટ બી તમે કરી શકો છો. ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કરંટ્સ ક્યાંથી કરવું. એન્ડ હવે વાત કરશું ટાઈમ ટેબલ. તો ટાઈમ ટેબલ ડેઇલીનું કઈ રીતે બનાવવું. અમુક લોકો ટાઈમ ટેબલ બનાવતા હોય છે ડેઇલીનું કઈ રીતે, કે જેમ કે છે ડેઇલીનું ટાઈમ ટેબલ એ રીતે રેડી કરતા હોય છે કે મોર્નિંગમાં ટાઈમ ટેબલ રેડી કરે કે આજે મંડે છે તો મંડેના 2 કલાક મેં આ વિષય વાંચીશ, જેમ કે ઇતિહાસ છે, 10 મિનિટનો બ્રેક લઈશ. ત્યાર પછી બોરિંગ થઈ જઈશ તો મેં 10 મિનિટ માઇન્ડ ફ્રેશ કરીશ, કંઈક વિડીયો વગેરે જોયા. ત્યાર પછી મેં વિજ્ઞાન વાંચીશ 2 કલાક. ત્યાર પછી 10 મિનિટનો રેસ્ટ લઈશ. થઈ ગયો બપોરનો સમય. સવારે જાગ્યા જ મોડા હોય, બપોરના સમયે જમી અને અડધી કલાક સમથિંગ મેં ઊંઘીશ યા રેસ્ટ લઈશ કંઈ બી. ત્યાર પછી 2 કલાક પછી સાંજે મેં કંઈક કોઈ બી વિષય તમે પસંદ કર્યો છે, વારસો છે યા ફિર મેથ્સ કરી રહ્યા છો, મેં 2 કલાક એ કરીશ યા ફિર કલાક તમે જે ડિસાઇડ કરો છો. એન્ડ ત્યાર પછી 10 મિનિટનો બ્રેક લઈશ. તો આ રીતે કોઈ દિવસ ટાઈમ ટેબલ શેડ્યુલ છે ફોલો ન થઈ શકે. આ રીતે ન કરવું જોઈએ. મેં આ રીતે નથી કરતી. મેં ડેઇલીનું જે ટાર્ગેટ ટેબલ બનાવું છું કે એ આગલી રાતે જ ડિસાઇડ હોય છે કે કાલે સવારે જાગીને મારે શું કરવાનું છે. મોર્નિંગમાં મેં નથી બનાવતી, આગલી રાતે જ ડિસાઇડ કરી નાખ્યું હોય છે કે કાલે મોર્નિંગમાં મારે શું કરવાનું છે. સો રાત્રે જ મેં ડિસાઇડ કર્યું હતું કે કાલે મારે 6 લેક્ચર છે એ પ્રોપરલી જોઈ નાખવાના છે.
અને જે સબ્જેક્ટના મેં કરી રહી છું વિજ્ઞાન, વારસો અને બંધારણ, તો એ ત્રણેયમાં કેવું કરવાનું છે કે વિજ્ઞાનના 2 લેક્ચર જોવાઈ ગયા. જે ચેપ્ટરમાંથી મેં જોયા છે એ ચેપ્ટર આખા મારે રીડિંગ કરી નાખવાના છે, વાંચી લેવાના છે. વચાઈ ગયા પછી એમના લાસ્ટમાં વન લાઇનર MCQ આપ્યા છે એ કરી નાખવાના છે. ત્યાર પછી મેં વારસાના લેક્ચર 2 અટેમ્પ્ટ કરવાની હોય તો એ મેં જોઈ લીધા છે. ત્યાર પછી એમના જે ચેપ્ટર છે એ બુક્સમાંથી ડાયરેક્ટલી વાંચી લેવાના છે, એમના વન લાઇનર MCQ વાંચી લેવાના છે, એટલે પાછળ રિવાઇઝ થતું જાય. અને બંધારણ જોડે કરી રહી છું. તો બંધારણ મેં શા માટે ભેગું લીધું છે કે એકવાર મેં આગળ બી આખું બંધારણ મેં કરી નાખ્યું છે, તો સેકન્ડ ટાઈમ મેં એમને કરીશ તો મને ઇઝી રહેશે. વિજ્ઞાન વારસો મેં સ્ટાર્ટ કર્યા છે, બટ GCRTમાં વારસો બી થઈ ગયો છે, તો એટલા માટે મને બહુ અઘરું નહીં લાગે. તો ત્રણેય વિષય મેં જોડે કરી શકીશ. તો આ રીતે કંઈક ટાર્ગેટ મેં બનાવ્યો છે અને આજનો ટાર્ગેટ મેં હાફ ફિનિશ કરી નાખ્યો છે. બપોરનો સમય થયો છે, સાંજ સુધીમાં થઈ જશે. અને જોડે જોડે PYQ આજે મેં એવું બી ડિસાઇડ કર્યું છે કે જે મારા લેક્ચર જોવાઈ જાય એન્ડ વન લાઇનર, એમના ચેપ્ટર એન્ડ MCQ બધું વચાઈ ગયું. પછી PYQની બુક્સ છે મારી પાસે અલગ અલગ, તો એ PYQ છે. લાસ્ટમાં સાંજે 2 કલાક તો PYQ કરવાના જ. જે તમે લેક્ચર જોયા છે, જે ચેપ્ટર તમે વાંચ્યું છે એમના જ PYQ કરવાના છે, જેથી કરીને ખ્યાલ આવશે કે કઈ ટાઈપના પ્રશ્નો બને છે અને કઈ ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે. નહીં તો તમે વાંચીએ જશો અને જ્યારે MCQ આવશે ને ત્યારે તમે જ ગોટે ચડ્યા હશો કે આ પ્રશ્નો મેં વાંચ્યો છે બટ 4માંથી MCQ કયું છે, આ પહેલો જવાબ હશે, આ પહેલો જવાબ હશે, કન્ફ્યુઝ તમે જ લોકો થશો. સો આ રીતે નથી કરવાનું. જ્યારે ચેપ્ટર વચાઈ જાય છે, વન લાઇનર રીડ કરવાના છે, MCQ રીડ કરવાના છે અને PYQ બી સોલ્વ કરવાના છે. તો ઘણા લોકો કહેશે PYQ ક્યાંથી સોલ્વ કરવા, તો તમારી પાસે કોઈ બુક હોય, યુવા ઉપનિષદની બી સારી છે, GCAની સારી છે, બટ થોડીક લેન્ધી પડશે. જે લોકો લઈ રહ્યા છે ને GCAની બુક એ લોકો એવું કહે છે આવા PYQ તો અમે ક્યાંય જોયા જ નથી. બટ તમે વાંચ્યું નથી ને એટલે તમને અઘરું લાગે છે, પણ વાંચીને જ્યારે તમે સોલ્વ કરશો ને ત્યારે તમને એમ થશે કે હા બધું આવું કંઈક આવે છે. એન્ડ હા, આ રીતે કંઈક ટાઈમ ટેબલ શેડ્યુલ તમે રેડી કરશો. ટાઈમ ટેબલ શેડ્યુલ મંથલી યા વીકલી ન કરવું જોઈએ, ડેલીનો ટાર્ગેટ હોવો જોઈએ. આગલા દિવસે રાત્રે જ આપણે તમે સુવો છો ત્યારે જ ડિસાઇડ થઈ જવું જોઈએ કે કાલે મોર્નિંગમાં મારે શું કરવાનું છે. નકર તમે મોર્નિંગમાં જાગી અને અડધી કલાક તો એમાં જ વિચારવામાં બગડી જશે તમારી કે આજે મેં આ સબ્જેક્ટ વાંચું યા પહેલો સબ્જેક્ટ વાંચું, આ PYQ કરું યા MCQ કરું, લેક્ચર જોઉં યા કંઈ બી મેથ્સ કરું. સો આમાં જ તમારી અડધી કલાક નીકળી જશે. અને કેવું થશે કે જ્યારે તમે એક બુક છે એ રીડ કરવા બેઠા, જેમ કે ઇતિહાસ લઈને બેઠા છો, યાદ આવ્યું અડધી કલાક વાંચી અને મારું તો ભૂગોળ બી બાકી છે, આમાં બોરિંગ થવાય છે. અડધી કલાક થઈ, મૂકી દીધું, ભૂગોળ સ્ટાર્ટ કર્યું, એ થોડી વાર વાંચ્યું, બોરિંગ થયા, છોડી અને વારસો લઈને બેઠા, તો એ બી બોરિંગ થઈ ગયા. આ રીતે તમારું માઇન્ડ છે, કેમ કે એક્ઝામ નજીક આવતી હોય ને જ્યારે સિલેબસ બાકી હોય ને ત્યારે આવું જ થતું હોય છે મોસ્ટ ઓફ. કેટલા લોકોને આવું થાય છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો કે આ સાચું છે આ ખોટું. એન્ડ જ્યારે સિલેબસ બહુ વધારે બાકી છે, બધું બાકી છે, તો માથે હેડેક એટલું હોય છે કે કઈ રીતે હું ભેગું કરીશ, એટલા માટે આવું બનતું હોય છે અને થતું હોય છે. સો આવું ન થાય એટલે ડેઈલીનો ટાર્ગેટ આગલી રાત્રે જ કન્ફર્મ થઈ જવો જોઈએ. અને જે લોકોએ જે રનિંગ પાસ જ કર્યું છે અને ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરવા માગે છે તો ક્યાંથી વાંચવું ખબર જ નથી પડતી, એ લોકોએ GCRTથી સ્ટાર્ટ કરવી જોઈએ. અને GCRTની હવે એક પાઠ્યપુસ્તક લઈને નથી બેસવાની, પ્રોપરલી કોઈ બી એક પબ્લિકેશન છે એમની બુક્સ લઈ, યુવા છે, વર્લ્ડ ઇન બોક્સ છે યા ફિર કોઈ બી તમને જે સારી લાગે છે લઈ અને તમે રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરી દો. એમને 2 થી 3 વાર તો ઓલરેડી વચાઈ જ જવી જોઈએ. GCRT થાય પછી NCRT કરવાની છે, NCRT ડાયરેક્ટ નથી કરવાની તો કંઈ જ નહીં સમજાય કે આવું તો અમે ક્યાંય જોયું જ નથી એવું લાગશે. સો એ થઈ જાય. એન્ડ ત્યાર પછી મેથ્સ રીઝનિંગ તમારું સાવ વીક છે તો મેથ્સ રીઝનિંગ છે એ ડેઇલીના કલાક દેવાના. મારે રીઝનિંગ કમ્પ્લીટલી થઈ ગયું છે, 27 ચેપ્ટર મેં કર્યા છે, બટ હવે સેકન્ડ ટાઈમ ફરી રિવાઇઝ કરીશ મેં, નહીં તો એમની મેથડ બી ભૂલાઈ જાય. સો રિવાઇઝ તો જ્યાં સુધી એક્ઝામ નથી આવતી ત્યાં સુધી કરવાનું રહેશે. સો આ રીતે કરવાનું છે. કરંટ અફેર્સ મેં તમને જણાવી દીધું છે. એન્ડ નોટ્સ કઈ રીતે બનાવી, તમે રીડિંગ તો કરી લીધું છે, ચલો રીડિંગ કરી રહ્યા છો, યાદ નથી રહેતું, લાસ્ટમાં રિવાઇઝ કરવા માટે નોટ્સ બનાવી કે ન બનાવી. હવે મારું માનો તો નોટ્સ પ્રોપરલી આખા વિષયની ન બનાવી જોઈએ, બટ તમે કોઈ લેક્ચર જોઈ રહ્યા છો યા ફિર રીડિંગ કરી રહ્યા છો કોઈ બી સબ્જેક્ટ, એમાં તમને બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે અને એવું લાગે છે કે આ પૂછાઈ જ જશે એન્ડ આમાં યાદ નથી રહેતું, તો એને એટલીસ્ટ શોર્ટ નોટની અંદર લખવાનું છે, એટલા શોર્ટ ફોર્મમાં લખવાનું છે કે તમે જ્યારે રિવાઇઝ કરો ને ત્યારે ઓછામાં ઓછા સમયમાં તમે ફટાફટથી રિવાઇઝ કરી શકો. સો એક એક્ઝામ્પલ પ્રમાણે મેં બતાવું કે નોટ્સ કઈ રીતે બનાવવી જોઈએ, જે મારી બનાવેલી છે, શોર્ટમાં કઈ રીતે લખવું એ તમને થોડું એક્ઝામ્પલ બતાવી દઉં. મેં મારી જ બુક્સ છે, બંધારણની છે, તો એમાં મેં નાગરિકતા કરી રહી હોય તો આમાં કેટલું શોર્ટમાં લખવાનું છે કે ભાગ 2માં આપેલું છે, અનુચ્છેદ આટલા છે, કઈ રીતે મેળવી શકાય, તો આ રીતે 5 રીતે મેળવી શકાય. કઈ છે? જન્મ, દેશીકરણ, પ્રદેશ, સમાવિષ્ટ, વંશના આધારે અને નોંધણી દ્વારા,
કેટલી રીતે દૂર કરી શકાય? સો આ રીતે સ્વૈચ્છિક ત્યાગ, બરખાસ્તી દ્વારા વંચિત રાખીને, એન્ડ કયા દેશમાંથી લીધેલી છે, આટલી શોર્ટમાં નાગરિકતા આવી જવી જોઈએ. એન્ડ ત્યાર પછી હોદ્દો અને ઉંમર, તો આ રીતે લખી શકો છો. એન્ડ ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા હોદ્દો અને ઉંમર અને અગત્યના ભાગ છે. તો બંધારણની નોટ્સ કંઈક આ રીતે મેં રેડી કરી છે, તમે બી કરી શકો છો. આ બધા ભાગ છે, અનુસૂચિઓ આ રીતે લખવાની છે બહુ શોર્ટમાં. એન્ડ જ્યારે રિવાઇઝ કરી ત્યારે કંઈ પ્રોબ્લેમ ન થઈ. અને બંધારણ સભા તો એટલી શોર્ટમાં લખવાનું છે, તમે આમાં જોઈ શકો છો કઈ રીતે લખ્યું છે. 1934 ડૉક્ટર M.N. રોય દ્વારા બંધારણ સભાની માગણી સૌપ્રથમ કરવામાં આવી હતી. ત્યાર પછી 1935, 38, 40 આમ સ્ટેપ બાય સ્ટેપ લખવાનું, જેથી કરીને આડાવડું બી ન થાય. સો આ રીતે તમે નોટ્સ તૈયાર કરી શકો છો. આ છે બંધારણની છે આ વારસો. જે વારસો આજે મેં લેક્ચર જોઈ રહી હતી એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું કે જે યાદ રાખવું પડે એમ છે, એમને આટલા શોર્ટમાં લઈ લેવાનું છે કે વારસો છે મૌર્ય શાસનની અંદર ક્યાં ક્યાં સ્થાપત્યો મતલબ જે થયા હોય, મતલબ જે યુગની અંદર જે સ્થાપત્ય થયા હોય યા ફિર એ તમારે આ રીતે શોર્ટમાં લખવાનું છે. તો આ મૌર્યકાળમાં જે થયા હોય તો મેં એમને ફટાફટથી આ રીતે લખી નાખ્યું છે, તમે આ રીતે જોઈ શકો છો. અને અક્ષર કોઈ માન્ય નથી રાખતા. તમે જ્યારે નોટ બનાવો છો ત્યારે તમને ઉકલવા જોઈએ, બસ ફટાફટથી તમારે એ કરવાનું છે. એન્ડ ટાઈમ ઓછો જાય એ રીતે. તો આ રીતે સક્ષત્રપ યુગની દરમિયાન ગુજરાતના સ્થાપત્યો છે આ. તો એવું પૂછાય આપણને એક્ઝામમાં કે સક્ષત્રપ યુગની અંદર અને નીચે 4 સ્થાપત્યોના નામ આપી દીધા હોય કે આમની અંદર કયો સ્થાપત્ય બન્યું હતું યા ફિર એ બી કંઈ બી એવો સવાલ છે તો આપણને ડાયરેક્ટલી આવડી જાય એટલા માટે. ને આ રીતે બહુ શોર્ટમાં તમારે નોટ્સ બનાવવાની છે. તો આ રીતે તમે નોટ્સ બનાવી શકો છો. જો નોટ્સ બી બનાવો છો તો આટલી શોર્ટમાં બનાવવાની છે કે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ખાસ તમને યાદ નથી રહેતું એમની જ નોટ્સ બનાવવાની છે, જેથી કરીને નોટ્સ બનાવવામાં વધારે ટાઈમ ન જાય એન્ડ રિવાઇઝ કરવામાં લાસ્ટમાં ફટાફટ થઈ જાય. નકર તમે નોટ્સ એવી લેન્ધી બનાવશો ને કે તમે બુક્સ વાંચો છો યા ફિર તમારી નોટ્સ બનાવેલી વાંચો છો, બંનેમાં કંઈ જ ડિફરન્સ નહીં રહે અને લાસ્ટમાં બી બહુ વધારે ટાઈમિંગ જશે. સો આવું નથી કરવાનું. એન્ડ રીડિંગ કઈ ટાઈમે કરવું જોઈએ? તો વહેલા ઉઠીને રીડિંગ કરવું યા રાત્રે કરવું યા ફિર અધર ક્યારે? સો મારું માનવું એવું છે કે તમે જ્યારે બી આમ ફૂલ ફ્રેશ થયેલા હોય, માઇન્ડ ફ્રેશ હોય એન્ડ ફ્રેશનેસ અનુભવતા હોય ત્યારે તમારું રીડિંગ સ્ટાર્ટ કરવાનું છે. તમને રાત્રે ફાવે છે યા મોર્નિંગમાં યા ફિર બપોરે, એ કોઈ માઇન્ડ નથી રાખતું. ઘણા લોકોને એવું લાગતું હશે કે બધા કહેતા હોય છે મોર્નિંગમાં જ રીડિંગ કરવું. મેં તો મોર્નિંગમાં વહેલો જાગી જ નથી શકતો, વહેલી જાગી જ નથી શકતી. સો એ કોઈ માયને નથી રાખતું કે તમે વહેલા જાગીને રીડિંગ કરો. બાજુવાળા આપણા છે એ બહુ વહેલા જાગીને રીડિંગ કરે છે તો આપણને એમ થતું હોય કે એ તો વહેલો જાગીને કે વહેલી જાગીને રીડિંગ કરે છે, મારાથી તો થતું જ નથી. શું મારું બધું રેડી થશે કે નહીં? રીડિંગ કરું છું યાદ રહેશે કે નહીં? વહેલો વાંચીશ તો જ યાદ રહેશે, વહેલી વાંચીશ તો જ યાદ રહેશે. સો આવું નથી રાખવાનું. માઇન્ડમાંથી આ વસ્તુ કાઢી નાખવાની છે. તમને રાત્રે કમ્ફર્ટેબલ લાગે છે, રાત્રે ફ્રેશનેસ ફીલ કરી શકો છો તો રાત્રે વાંચો. એન્ડ રાત્રે તો બહુ શાંત વાતાવરણ હોય છે. ઘણીવાર મેં 3-4 વાગે જાગીને રીડ કરું છું એટલે મને બહુ જ વધારે ગમે છે. એન્ડ મોર્નિંગમાં બી વહેલા નથી જાગી શકતા. તો જ્યારે તમે જાગો છો ત્યારથી તમારું રીડિંગ સ્ટાર્ટ કરો. બટ જ્યારે તમને એકદમ ફ્રેશનેસ ફીલ કરતા હોય અને માઇન્ડ ફ્રેશ હોય ત્યારે રીડિંગ કરશો ને એ ટાઈમને તમને બહુ વધારે યાદ રહી જશે. એન્ડ રાત્રે તમે કેવું થશે કે મોડી રાત સુધી તમને એમ થાય કે મેં વાંચું, બટ ધરાર વાંચું ને એમનો કોઈ મિનિંગ નથી કે બહુ મોડી રાત સુધી વાંચવાનું હોય કે 1-2 વાગ્યા સુધી મેં વાંચી લઉં. એક બાજુ ઊંઘ આવતી હોય અને ધરાર વિષય છે, તમારો ટોપિક છે એ તમે કમ્પ્લીટ કરતા હોય તો ન કંઈ યાદ રહે કે નહીં કંઈ. સબ્જેક્ટ કે ટોપિક તમે જે કરવાનું સ્ટાર્ટ કર્યું હશે એ તો તમે ફિનિશ કરી નાખશો પણ યાદ કંઈ જ નહીં રહે. સો આવું નથી કરવાનું. અને જ્યારે બી ઊંઘ આવે છે ત્યારે સૂઈ જાઓ, બટ જાગીને પછી એક બી ક્ષણ બગાડ્યા વગર તમારું જે ટાઈમ ટેબલ શેડ્યુલ જે બી છે રીડિંગ કરવાનું એ ફોલો કરો અને એ પ્રમાણે તમે રીડિંગ કરો. 100% તમારું બી જ્યાં સુધીમાં એક્ઝામ આવે છે ત્યાં સુધીમાં કમ્પ્લીટ થઈ જશે. સો આ રીતે કરવાનું છે. જ્યારે ઊંઘ આવે ત્યારે સૂઈ જાઓ, બટ જાગીને એક બી ક્ષણ બગાડ્યા વગર તમારું 100% આપવાનું છે, જે રીતે આપણે રનિંગમાં આપી રહ્યા હતા. સો ફાઇનલી આ રીતે તમારું રીડિંગ કરી શકો છો અને ટાઈમ ટેબલ શેડ્યુલ મેં તમને જણાવ્યું એ રીતે તમને ફાવે તો ફોલો કરી શકો છો. બાકી તમારી રીતે તમે બનાવી શકો છો. બાકી મેં એ રીતે તમને સજેસ્ટ ન કરી શકું કે 2 કલાક તમે ઇતિહાસ વાંચો, 2 કલાક તમે મેથ્સ કરો, 2 કલાક તમે વારસો વાંચો, આ સમયમાં આ કરો. કેમ કે તમારો સબ્જેક્ટ ક્યાં પહોંચ્યો છે, તમે સ્ટાર્ટિંગ જ કર્યું છે યા ફિર હાફ થઈ ગયું છે, પૂરું થવા આવ્યું છે, રિવાઇઝ કરી રહ્યા છો એ મને નથી ખબર. એટલા માટે મેં એ રીતે તમને સજેસ્ટ ન કરી શકું કે આ રીતે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ એન્ડ આ રીતે તમારે રીડ કરવું જોઈએ. કેમ કે તમારું ટાઈમ ટેબલ તમે તમારી જાતે બનાવી શકો છો. તમે ક્યાં પહોંચ્યા છો, સ્ટાર્ટ જ કર્યું છે યા ફિર આ સબ્જેક્ટ થયો છે, નથી થયો, હાફ થયું છે, તમને જ ખ્યાલ હોય. સો મેં જસ્ટ એટલું જણાવી શકું કે ડેઈલીનો ટાર્ગેટ ટેબલ બનાવો, ટાઈમ ટેબલ નહીં. એ બી આગલી રાત્રે ડિસાઇડ થઈ ગયું હોવું જોઈએ કે મોર્નિંગમાં મારે આ કરવાનું છે. બસ આ રીતે કરશો અને જે તમે સવારમાં ટાર્ગેટ ટેબલ બનાવ્યું છે અને એ બી સાંજ પડતા પહેલાં કે સાંજ સુધીમાં તમે કમ્પ્લીટ કરી નાખ્યું ને
તો એટલું કોન્ફિડન્સ અંદર આવી જશે કે ચલો મને તો મારું આજનું બધું ફિનિશ થઈ ગયું. સેકન્ડ ડે જાગીને બી તમને એથી વધારે કોન્ફિડન્સ આવશે અને એથી વધારે સારી રીતે તમે રીડિંગ કરી શકશો એન્ડ વધારે આઉટપુટ બી તમે મેળવી શકશો. સો જે રીતે તમે લોકો ઘણા લોકો રનિંગમાં જે મારી ટિપ્સ મેં આપતી હતી, જે મારી પાસે હતું એ મેં તમારી જોડે પીરસ્યું હતું અને ઘણા લોકોએ લઈને રનિંગ પાસ કર્યું છે. અને જે લોકો પર્સનલી મેસેજ કરી રહ્યા છે ઇન્સ્ટા પર યા કમેન્ટ્સ કરી રહ્યા છે કે તમારી ટિપ્સ છે રનિંગમાં મને બહુ જ કામ આવી છે અને મેં રનિંગ પાસ કર્યું છે, એમના માટે થેન્ક યુ સો મચ. સો મેં બી તમને દિલથી થેન્ક યુ સો મચ કહીશ કે તમે લોકોએ ફોલો કર્યું છે એટલે તમે પાસ થયા છો. અને ઘણા લોકો તો એ જ કમેન્ટ્સ કરવામાંથી ઊંચા નથી આવતા, આમ છે તેમ છે પેલું છે, બટ આપણે એમાં ધ્યાન નથી આપવાનું. સો આવા લોકો જે લોકો ફોલો કરી રહ્યા છે એમને આઈ હોપ કે આજનું જે ટાઈમ ટેબલ શેડ્યુલ મારું જે છે મેં તમારી જોડે શેર કર્યું છે એમને કામ આવશે અને આગળ જતાં એ બી સક્સેસ થશે. અને જ્યારે સક્સેસ થાવ છો ત્યારે 100% તમારે બી ફરી કમેન્ટ્સ યા મેસેજ કરવાનો છે કે ચલો મેં આજે પાસ થઈ ગઈ યા પાસ થઈ ગયો છું. એન્ડ આઈ હોપ કે આજે તમને ટાઈમ ટેબલ શેડ્યુલ એન્ડ બુક્સ કઈ રીતે બનાવી, કયા સમયે વાંચવું જોઈએ એ ખ્યાલ આવી ગયો હશે. તેમ છતાં બી આ સિવાય તમારી કોઈ ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જણાવજો. મને જ્યારે ટાઈમ મળશે મેં રેડ કરીશ ત્યારે મેં એમનો આન્સર છે આપી દઈશ. બટ કમેન્ટ્સ છે એ જેન્યુન હોવી જોઈએ. ફોકટની કમેન્ટ્સ હશે તો મેં રીડ બી નહીં કરું, બહુ વધારે જ ફોકટ હશે તો તમને ખબર છે ડાયરેક્ટલી કમેન્ટ્સ મેં બ્લોક કરી દઉં છું, આઈડી જ બ્લોક કરી દઉં છું કે ક્યારે આડું જ ન આવે. સો આ રીતે તમારી જે બી જેન્યુન કમેન્ટ્સ હશે એ લોકોને બધાને મેં આન્સર આપું છું, તમને બી ખ્યાલ છે. એન્ડ આઈ હોપ કે આજે મેં મારી પાસે જે હતું મેં જે રીતે ફોલો કરી રહી છું એ તમારી જોડે શેર કર્યું છે કે આઈ હોપ તમને કામ લાગે. એન્ડ જે લોકોની ક્વેરી હતી આઈ થિંક વધારે ગર્લ્સની જ કમેન્ટ્સ હતી, મને યાદ નથી નામ, છતાં બી એમના માટે મેં આ જે વિડીયો શૂટ કર્યો છે એમને થોડોક બી હેલ્પફુલ થઈ શકે એવી મેં ટ્રાય કરી છે. સો ચલો આજની ક્વેરી તમારી સોલ્વ થઈ ગઈ હશે, ના થઈ હોય તો બી તમે કમેન્ટ્સ કરી શકો છો. એન્ડ મેં જે રીતે કરું છું એ રીતે મેં તમને જણાવ્યું છે, તમારી રીતે આમના આધારે તમારી જાતે બી બનાવી શકો છો. સો ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.